નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર વઢવાણમાં દિવાળી ટાણે મોબાઈલ ખરીદી કરવા નીકળેલા યુવક મોતને ભેટતા 2 દીકરીઓ અને 1 પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી। સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ ખાતે ધોળીપોળ વિસ્તારમાં આવેલા દરવાજા ઉપર મોબાઈલની દુકાન ધારો કે આ એક બોર્ડ ચડાવવા માટે આવેલા ગ્રાહકને અને તેના પુત્રને વિનંતી કરતા પિતા પુત્ર વઢવાણના ધોળીપોળ રોડ ઉપર દરવાજાની ઉપર બોર્ડ ચડાવવા માટે ચડ્યા અને જીઈબીની ઇલેક્ટ્રિક મેઇન લાઇન પસાર થતા વાયરો ખુલ્લાવાના કારણે હજુ પિતા પુત્ર બોલ લટકાવે તે પહેલા જ મોટા ધડાકા સાથે પિતાને શોર્ટ સર્કિટ થતા ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘરે અરેરાટી ભર્યો બનાવ સામે આવ્યો હતો ત્યારે પુત્રની સામે જ પિતાનું કમકમાટી ભર્યું મોત નીપડ્યું હતું। ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ધોળીફોડ વિસ્તારમાં આવેલા દરવાજાની અંદર એક મોબાઈલની દુકાન આવેલી છે, જ્યાં પિતા પુત્ર દિવાળીના સમયે એક મોબાઈલ ખરીદ કરવા માટે આવ્યા હતા અને મોબાઈલ ખરીદ કરવા આવેલા ગ્રાહકને આ એક બોર્ડ ચડાવી આપવા માટેની દુકાનદારો કે વિનંતી કરતા પિતા પુત્ર ધોળીપોળ દરવાજા ઉપર બોર્ડ ચડાવવા માટે ચડતા ત્યારે અચાનક જીઈબીના ખુલ્લા વાયરો શોર્ટ સર્કિટ થતા ઘટના સ્થળ ઉપર જ રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પરસોત્તમભાઈ ઉંમર 45 દલિત સમાજના યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે આ ભાઈ વઢવાણ શહેરના નવા દરવાજા બહાર આવેલ વાડી વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે પરિવારજનોને પણ આ અંગેની જાણકારી મળતાની સાથે જ તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈના ડેડ બોડીને ત્યાં ભેગા થયેલા લોકોએ ઉપરથી નીચે ઉતાર્યું હતું અને તાત્કાલિક અસરે ડેડ બોડીને શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી હતી ત્યારે પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમાજના લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા। ત્યારે હાલમાં વઢવાણ પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આજે ઘણા સમયથી આજે સુરેન્દ્રનગરમાં જો વઢવાણમાં કહો, ધોરાનગરમાં કહો, રતનપુર, આખા સુરેન્દ્રનગર વિસ્તારમાં જીઈબીને એટલી બધી બેદરકારી છે। જાહેર જગ્યા પર જોવામાં આવે તો પણ અહીંયા રોડ ખુલ્લામાં પણ એના વાયરો ખુલ્લા હોય છે। આજે જો જોવામાં આવે તો ધાબા ઉપર લટકતા વાયરો ખુલ્લા હોય છે અને એ જીઈબીની આ તમામ જીઈબીની બેદરકારીના લીધે આજે રમેશભાઈ પરસોત્તમભાઈ ચાવડાનું આજે મૃત્યુ નીપજ્યું છે। આજે સામાન્ય વ્યક્તિ જે મજૂરી કરતો વ્યક્તિ જે એની જે પોતાની આખા ઘરનો જે મોભી હતો એનું મૃત્યુ થયું છે। ત્યારે આ જીઈબીની આખી ઘોર બેદરકારી જે અમે વખોડવી છે, જીઈબીની બેદરકારીને કારણે જ આ મૃત્યુ થવા પામ્યું છે અને એમને જીઈબીનો ખુલ્લો વાયર હતો એને અડી જવાથી આજે રમેશભાઈનું મૃત્યુ થયું છે। એટલે જીઈબી આમાં સદંતર જવાબદાર છે એવી અમારી તમારી માંગ છે। જ્યાં સુધી જીઈબી આ નહીં આવે ત્યાં સુધી અમે લાશ પણ ઉપર ઉઠાડવા નથી। શું માંગ છે? આ 2 દીકરાઓના પિતાએ છત્રછાયા તહેવાર સમયે જ ગુમાવી છે ને આવી સતત બેદરકારીઓ। આજે નાની ઉંમરના છોકરાઓ છે, હજી રમેશભાઈની નાની ઉંમર હતી અને એમના દીકરાઓ આખી છત્રછાયા જોડે દિવાળી જેવો તહેવાર આવતો હોય અને એ તહેવાર નિમિત્તે અત્યારે એમના ઘરમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી હોય ત્યારે આખી ઘરમાં માતમ છવાઈ ગયું હોય અને ઘરનો એક મોભી જતો રહ્યો છે। ત્યારે મોભી જતો રહ્યો હોય ત્યારે એને યોગ્ય વળતર સરકારી સહાય ચૂકવાય એવી પણ અમારી માંગ છે। રમેશભાઈ ક્યાંના છે અને કઈ જગ્યાએ ઘટના પડી છે? રમેશભાઈ વઢવાણના છે અને ધોળીપોર ગઢ છે એની ઉપર આ જે બનાવ બન્યો છે।